India 9 News, Mirror of Truth. મુન્દ્રા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાતા પરંપરાગત હિંડોળા ઉત્સવને શિક્ષણ અને વ્યક્તિત્વ વિકાસ સાથે જોડતો એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020ના પ્રવૃત્તિલક્ષી શિક્ષણ અભિગમ હેઠળ ધોરણ 9ના 80 વિદ્યાર્થીઓને કલાત્મક હિંડોળાઓનું વિશેષ અવલોકન કરાવી દર્શનમાંથી દ્રષ્ટિ મેળવવાની અનોખી તાલીમ આપવામાં આવી હતી. આ શૈક્ષણિક પ્રયોગના માર્ગદર્શન ડૉક્ટર કેશુભાઈ મોરસાણિયાએ વિદ્યાર્થીઓને માત્ર જોવું અને ઊંડાણપૂર્વક અવલોકન કરવું વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો. વિદ્યાર્થીઓએ 5-5ના જૂથમાં વહેંચાઈને હિંડોળાના રંગો, આકારો, સંતુલન અને કારીગરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ સમજ્યું હતું કે હિંડોળાની રચનામાં ગણિત, વિજ્ઞાન, કલા અને વ્યવસ્થાપન જેવા વિષયો કઈ રીતે સમાયેલા છે. પંચકોશ અને જીવનબોધનો સમન્વય. આ પ્રયોગને ભારતીય પંચકોશ સિદ્ધાંતો સાથે સાંકળવામાં આવ્યો હતો, જેમાં અન્નમય અને પ્રાણમય કોષ દ્વારા શરીરની સ્થિરતા, શિસ્ત, શાંતિ અને સ્વચ્છતાની સમજ આપવામાં આવી હતી, જ્યારે મનોમય અને વિજ્ઞાનમય કોષ દ્વારા સૌંદર્યબોધ, તર્કશક્તિ, પ્રશ્નોત્તરી તેમજ વિશ્લેષણ ક્ષમતા ખીલવવામાં આવી હતી. આ સાથે આનંદમય કોષ દ્વારા ભક્તિ, સંતોષ અને આંતરિક શાંતિનો બોધ અપાયો હતો. વિદ્યાર્થીઓએ તારણ કાઢ્યું કે જેમ હિંડોળાને સ્થિર રાખવા બંને બાજુ સંતુલન જરૂરી છે, તેમ જીવનમાં પણ વિચાર અને વર્તનનું સંતુલન અનિવાર્ય છે. તેમજ કોઈપણ સુંદર રચના પાછળ ટીમવર્ક અને ધીરજ સૌથી મહત્વપૂર્ણ છે. પ્રવૃત્તિના અંતે વિદ્યાર્થીઓના ચિંતન અને રજૂઆતના આધારે શિશુ મંદિરના આચાર્ય મહેશભાઈ જાદવ તથા ફોરમબેન જોશી દ્વારા મૂલ્યાંકન કરી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 3 વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કારથી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે તપસ્વીની સંખ્યા યોગી સામબાઈ ફઈએ આશીર્વચન પાઠવ્યા હતા, જ્યારે સાંખ્ય યોગી ઉર્મિલાબાઈએ પ્રેરણા આપતા જણાવ્યું હતું કે સૃષ્ટિમાં કંઈ પણ નકામું નથી, દરેક વસ્તુને યોગ્ય જગ્યાએ ગોઠવવાથી તેનું મૂલ્ય વધે છે. અંતમાં ડૉક્ટર કેશુભાઈ મોરસાણિયાએ સૌનો આભાર માનતા જણાવ્યું હતું કે ઘર, મંદિર અને સમાજ પણ શિક્ષણના જીવંત વર્ગખંડ બની શકે છે. પરંપરા અને આધુનિક શિક્ષણના આ સમન્વયથી વિદ્યાર્થીઓએ શિક્ષણને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ઇમરાન અવાડિયા, મુન્દ્રા, કચ્છ.